છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું આથાડુંગરી ગામ છે। આજે આમ આદમી પાર્ટીની જનસભા અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। જોઈ શકાય છે દ્રશ્યમાં કે આ સ્ટેજ છે, સ્ટેજ પર હાલ દેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા આવી પહોંચ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં જોઈ શકાય છે કે ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી લોકો ચેતરભાઈ વસાવાને સાંભળવા અહીંયા આવી પહોંચ્યા છે। ત્યારે કેટલાક લોકો છે તેમના સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। अन्य युवान छे, युवान आज चेतरभाई वसावा आव्या छे ने खूब मोटी संख्या में लोको पधार्या छे, शुं कहेशो? आज सभा छे एमां बधा माणस आवेला छे, बहु बधा अने आज सभा बहु मोटी भराई छे आथाडुंगरी ग्राम पंचायत में अने आज बधा लोको जोवा आव्या छे એટલે મજા આવશે બધાને લોકોને। અને તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, એમાં આમ આદમી પાર્ટીનું મહત્વ વધારે રહેશે। तो શું લાગે છે આ વખતે પરિવર્તન આવશે ખરો? આ વખતે પરિવર્તન આવશે। આમ આદમી પાર્ટી પણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત લડશે, તો શું લાગે છે કે કવાંટ તાલુકામાં આ વખતે આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તો જીતવાની કે શું લાગે છે? आम आदमी पार्टी आ वक्त तो जीतवानी, तालुका पंचायत में जिला पंचायत में तो जीतवानी है आम आदमी पार्टी। बिल्कुल जे प्रकारे युवानो जे छे जणावी रह्या छे आ वखते परिवर्तन चोक्कसथी आवशे। अन्य पण युवानो छे तेमना साथे आपणे वात करवानो प्रयत्न करीशुं के चेतरभाई वसावा गुजरातमां आदिवासी जिल्लाओमां प्रचलित छे, खूब मोटी संख्यामां लोको एमने सांभळवा आवता होय छे। आजे कवांट तालुकाना आथाडुंगरी गामे पहोंच्या छे, शुं कहेशो? આજે ચેતરભાઈ જે આવ્યા છે એને સાંભળવા માટે અને એની ચાહના છે। તમે જોઈ શકો છો કે લોકો સ્વયંભૂ પોતાના ખર્ચે આટલા હજારોની સંખ્યાની અંદર આવ્યા છે, જે દર્શાવે છે કે આવનારા સમયની અંદર ગુજરાત અને સમગ્ર દેશમાં આમ આદમીનું વર્ચસ્વ વધી રહ્યું છે, જે પરિવર્તન ચોક્કસ આવશે। કારણ એક જ છે કે આજે ખેડૂતો હોય કે એમ કોઈ પણ વ્યક્તિ હોય એના છે ને પાયાના પ્રશ્નો છે આજે પણ અવેલેબલ છે, તેવા તેવા છે। 30 વર્ષના શાસનમાં આજે પણ પ્રશ્નો ઉકેલાયા નથી, જેથી કરીને લોકો આજે પરિવર્તન કરવા માટે આવ્યા છે। બિલકુલ તમે ક્યાંથી આવ્યા છો ને કયા ગામથી આવ્યા? હું નસવાડી તાલુકાના ઘુટિયામાં ગામથી આવ્યો છું। નસવાડી તાલુકામાં પણ ચેતરભાઈ વસાવા આવે છે, ત્યાં કેવું હોય છે? ત્યાં પણ આજે છે એવો જ માહોલ છે। નસવાડી તાલુકામાં પણ ગામડે ગામડે આજે ચૈતર વસાવા જેવા અનેક લોકો પેદા થઈ રહ્યા છે અને ચૈતર વસાવાને ચાહી રહ્યા છે। बिल्कुल जे प्रकारे लोको जणावी रह्या छे के चेतरभाई वसावानी जे चाहना छे लोको एमने सांभळवा खूब मोटी संख्यामां अहीं आवता होय छे। अन्य पण लोको छे तेमना साथे आपणे वात करवानो प्रयत्न करीशुं। पाछळ जईशुं आपणे, पाछळ पण घणा बधा लोको छे। पाछळ पण भाई तमे क्यांथी आव्या छो ने शो भाई तमे क्यांथी आव्या छो अने चेतरभाई वसावा आव्या छे, शुं कहेशो? અમે ગામ મોગરાથી આવ્યા છે। અમે આદિવાસી સમાજના જે કાર્યકર્તા માટે અમે કાર્યકર તરીકે જોડાય છે। અમે પહેલા બે અગાઉ એમ પાર્ટીને મત આપતા આવ્યા છે, છતાં પણ અમે અમને જે અમે આદિવાસી મુદ્દા માટે અમને કોઈ મુદ્દો સારો લાગ્યો એના માટે અમે 15-20 કિલોમીટર થી અમે અહીંયા ચૈતરભાઈ વસાવાને સાંભળવા આવ્યા છે। આદિવાસીઓના કયા કયા મુદ્દા હજુ બાકી છે જે ચેતરભાઈ વસાવા પૂરા કરે? હવે ચૈતરભાઈ વસાવા પાણીની સમસ્યા છે, કદાચ જંગલ જમીનની છે, કદાચ જે જીએમડીસી નો મુદ્દો છે, એવી જે વાતો ઘણી બધી થાય છે, એના માટે અમે ચૈતરભાઈ વસાવાને સાંભળવા આવ્યા છીએ। बिल्कुल जे प्रकारे लोको जणावी रह्या छे के घणा बधा मुद्दाओ एटले के पाणीनी समस्या होय, घणी बधी एवी समस्या छे आदिवासी विस्तारमां, तेओ चेतरभाई वसावा पासे तेओ आ मुद्दाओ लईने आव्या छे। तेओ सरकार सामे आ जे पाणीनी समस्याओ के घणी बधी समस्या आदिवासी विस्तारमां जे समस्याओ सरकार सुधी पहोंचाडे तेवी लोको आशा राखी रह्या छे। अन्य पण लोको छे तेमना साथे आपणे वात करવાનો प्रयत्न करीशुं। पाछळ एक काका छे तेमना साथे करવાનો प्रयत्न करीशुं। काका તમે કયા ગામથી આયા છો? ચેતરભાઈ વસાવા આયા છે, શું કહેશો? ગામ ખોખરા, ગરબડિયાટ ખોખરા, નટુભાઈ શાંતિભાઈ ભીલ, ચૈતરભાઈ વસાવા જેવી રીતે લંકામાં હનુમાનજી પોયગો એવી રીતે આપણા ચૈતરભાઈ વસાવા પોયગા, ખૂણે ખૂણે ગસગસાવી નાખ્યું। ધન્યવાદ છે આપણા આદિવાસી નો આ એક લાજ રાખી, ગરીબોની લાજ રાખી। बस હવે અમે ચૈતરભાઈ વસાવાને સાથ આપવાના અને આજથી અમે આ ચૈતરભાઈના જ છે। બિલકુલ કાકા, તમે કીધું કે ચેતરભાઈ વસાવાને સાથ આપવાના, ચેતરભાઈ વસાવાના જ છે, તો ચેતરભાઈ જે રીતે આદિવાસી વિસ્તારમાં અનેક જિલ્લાઓમાં જઈ રહ્યા છે અને આદિવાસીઓની અવાજ ઉઠાવી રહ્યા છે, શું કહેશો આ બાબતે?
ચૈત્રભાઈ વસાવાને અમે સાથ આપી રહ્યા છે અને અમારા ગરીબોનો આ એક દુઃખ દૂર કરે છે. દુઃખને લીધે અમારા લીધે જેલમાં પડ્યા, સંકટમાં. હવે કેવી જગ્યાએ એને જેલમાં મૂક્યા એ અમારો પ્રભુ જાણે. હવે અમે એને સાથ આપીએ, અમે આગળ વધવા માંગી રહ્યા છે અને ચૈત્રભાઈ ને આગળ વધારવા માંગી રહ્યા છે. બિલકુલ જે પ્રકારે જે છે કાકા છે તે જણાવી રહ્યા છે કે ચેતરભાઈ વસાવાને આગળ વધારવા માંગી રહ્યા છે. અન્ય પણ કાકા છે, તેમના સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન. કાકા, કયા ગામથી આવ્યા છો ને કોને સાંભળવા આવ્યા છો? બોડિયાદ ખોખડા થી આવ્યા છે અને ચૈતરભાઈ વચાવવાનું અમે સાંભળવા માટે આવ્યા છે અને ચૈતરભાઈ વચાવવાના જ અમે માણસો બન્યા છે. અત્યારે ચૈતરભાઈ વચાવવાના માણસો બન્યા છે. તો ચૈતરભાઈ જેલ કરી રહ્યા એ આદિવાસી જેલ કર્યા એટલે આદિવાસી બધા સંપ કરી અને ચૈતરભાઈ વચાવવાને આગળ લાવવા માટે તૈયાર થઈ ગયા છે. બિલકુલ જે પ્રકારે લોકો જણાવી રહ્યા છે કે આદિવાસી એક થઈ ગયા છે અને ચેતરભાઈ વસાવાને આગળ વધારવાના પ્રયત્નો કરી રહ્યા છે. લોકો છે જે પ્રકારે જોઈ શકાય છે કે મહિલાઓ પણ હું બતાવવા માંગીશ કે મહિલાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ચેતરભાઈ વસાવાને સાંભળવા આવી પહોંચ્યા છે અને લોકો જે અત્યારે જોઈ શકાય છે કે ગરમી છે, તડકો છે, જે તડકામાં પણ લોકો નીચે બેસીને ચેતરભાઈ વસાવાને સાંભળવા આવી પહોંચ્યા છે. અન્ય પણ લોકો છે, તેમના સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. પાછળ જઈશું, કેટલાક યુવાનો છે, યુવાનો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આ બધા યુવાનો છે. ભાઈ, તમે યુવાન છો, આ ચેતરભાઈ વસાવાને સાંભળવા આવ્યા છો, શું કહેશો? ચેતરભાઈ આયા છે, અમે આગળ લાવશું ને બધા ભાઈઓ આયા છે એટલે ચેતરભાઈ આદિવાસી કિંગ આયા છે એમ કહેવા માંગે. કયા ગામથી આવ્યા છો અને શું કહેશો ચેતરભાઈ માટે? કવાંટ તાલુકાના ગુંદર ગામેથી આવ્યા છે, મોટાભાગે આવ્યા છે અને ચેતરભાઈ બધાના મળીને કામ કરશું. બધા ચેતરભાઈ વસાવાને મળવા કરીને આવ્યા છે, જોવા આવ્યા છે, વાત કરીને કરવા આવ્યા છે. બિલકુલ, તમે કયા ગામથી આવ્યા છો અને અત્યારે જોઈ શકાય છે કે તડકો છે, ખૂબ મોટી સંખ્યામાં ચેતરભાઈ ને લોકો સાંભળવા આવ્યા છે, શું કહેશો? બિલકુલ સર, તમારે અમે નસવાડી તાલુકાના આંધણી ગામમાંથી આવ્યા હતા. શૈલેષભાઈ ડુંગરાબેન ચૈતરભાઈ ના વસાવાને સાંભળવા માટે આવ્યા છે. બિલકુલ જે પ્રકારે લોકો જે છે તે ચેતરભાઈ ને સાંભળવા આવી પહોંચ્યા છે ત્યારે જોઈ શકાય છે કે લોકો જે આદિવાસી લોકો છે જોઈ શકાય છે કે આદિવાસીના જે ઢોલ, માદલ, પીહા તેઓ લઈને આવી પહોંચ્યા છે. પાછળ પણ લોકો આપણને બોલાવે છે, પાછળ પણ આપણે જઈશું, લોકો શું કહે છે પાછળ પણ આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો કાકા, આજે ચેતરભાઈ આવ્યા છે અને આદિવાસી વિસ્તારમાં ચેતરભાઈ વસાવા આવી પહોંચ્યા છે અને શું કહેશો લોકો? ભાઈ શું કહેશો? શું નામ તમારું? રાઠા મહેશભાઈ વીરસિંહભાઈ. શું કહેશો? બધું સારું જ આ ચૈત્ર વસાવા આવી રહ્યા એટલે આના જંબા ગામના છે, નોના મોણા નાયક અમે જમીન કઈ છે નથી અમારે, અમે ઝૂંપડા કઈ બાંધવા એને મત આલવા છે. અમે કોને મત આલવાનું આ વખતે? આને વસાવાને આપણે મત આલવા. કોણ વસાવા? આપણે રાજપીપળા વાળા એને કોણ આવ્યા છે અહીંયા? એ વ્યાજ આવ્યા છે, બોલવા જોઈએ પણ આપણે મોટા મોટા જોડે આપણે બોલાય નહીં એમ, એટલે અમારે કઈ નહીં, અમારે જગ્યા નહીં, અમારે 4 છોરા, અમારે થોડી કમથી જગ્યા અહીંયા કઈ અમે બાંધવાના, હા આ જમવાના છે અમે. હા હા તે વાત કરીએ. લોકો છે જે પ્રકારે જણાવી રહ્યા છે કે આ વખતે ચેતરભાઈ વસાવાને સાથ આપવાનો છે. અન્ય પણ યુવાન છે, તેમના સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તમે આદિવાસી પારંપરિક ડ્રેસમાં આવ્યા છો, પાઘડી છે, તમે જે આદિવાસી પહેરવેશ પહેરો છો તે ડ્રેસમાં આવ્યા છો, શું કહેશો? ક્યાંથી આવ્યા છો ને શું નામ છે તમારું? રાઠવા વીરુભાઈ સુખલસિંહ રોડતા કામ. ક્યાંથી આવ્યા? રોડતાથી. શું લાગે છે આજે ચેતરભાઈ આવ્યા છે તો? ચેતરભાઈ સવાય એટલે અમને બહુ આનંદ છે, બસ એટલું જ છે મારું. બિલકુલ જે પ્રકારે લોકો છે તે જોઈ શકાય છે દ્રશ્યમાં કે ચેતરભાઈ વસાવાને લોકો અહીંયા સાંભળવા ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે. ત્યારે અન્ય પણ એક વડીલ છે, કાકા આપણને મળી ગયા છે, કાકા સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ તડકામાં પણ બેઠા છે.
જે ગરમી લાગી રહી છે ગરમીમાં આ જે તમે માથે રૂમાલ રાખ્યું છે ગરમી ખૂબ છે તોય પણ તમે ચેતરભાઈ વસાવાને સાંભળવા આવ્યા છો શું કહેશો? બિલકુલ કાકા જે છે તે વાત નથી કરી રહ્યા અન્ય પણ કાકા છે. કાકા ગરમી ખૂબ છે તડકો પડી રહ્યો છે ચેતરભાઈ વસાવાને સાંભળવા આવ્યા છે શું કહેશો? મેં ચૈતરભાઈ વસાવાને સાંભળવા આવ્યા છે અમારા ગામ આઠા ડુંગરી પંચાયતમાં અહીંયા અમને ભાષણ કરવા આવ્યા છે એટલે અમને સાંભળવા હારી અમે આવ્યા છે એમની વાત જાણવા હારી. ચેતરભાઈ વસાવા જે રીતે અવાજ ઉઠાવી રહ્યા છે આદિવાસીનો આ બાબતે શું કહેવું છે આપણું? મેં ચૈતરભાઈ વસાવાને એની મીટિંગ સાંભળવા આવ્યા છે એટલે સારું કે છે એમ કરીને આવ્યા છે. બિલકુલ જે પ્રકારે જે છે લોકો છે તે જણાવી રહ્યા છે કે ચેતરભાઈ વસાવા જે રીતે આદિવાસી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ જિલ્લાઓમાં પહોંચીને આદિવાસીની જે પડતી મુશ્કેલીઓ છે આદિવાસીઓના અવાજ ઉઠાવી રહ્યા છે અને આદિવાસી વિસ્તાર માટે તેઓ લડત આપી રહ્યા છે તેવું લોકો જણાવી રહ્યા છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.